વલસાડ જિલ્લામાં વાપી નજીક આવેલા બલવાડા ખાતે રોયલ હબ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં નદીના પાણીએ તારાજી સર્જી છે। મધુબન ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના પગલે દમણગંગા નદીમાં આવેલા પૂરની સીધી અસર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પર થઈ હતી। અંદાજે 78 જેટલા ગોડાઉનમાંથી 10થી 15 ફૂટ સુધી વરસાદી પાણી અને પૂરનું પાણી ઘૂસતા અનેક નાના અને મધ્યમ ઉદ્યોગકારોને નુકસાન પહોંચ્યું છે। થોડા સમયમાં નદીના પાણી ઘૂસી જતા ઉદ્યોગકારોને ગોડાઉનમાંથી સામાન બહાર કાઢવાનો સમય ન મળ્યો અને ગણતરીના જ કલાકોમાં ઉદ્યોગકારોનો કિંમતી સામાન પાણીમાં ડૂબી ગયો અને પાણી ઓસર્યા બાદ પણ સમગ્ર વિસ્તાર કાદવમાં ફેરવાઈ ગયો છે। અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે। છેલ્લા 3 દિવસથી આખું ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાણીની અંદર ગરકાવ થયેલું હતું ને ઓછામાં ઓછું 8 થી 9 ફૂટ દરેક ગાળાની અંદર પાણી અંદર આવી ગયેલું હતું। લગભગ બધી જ મશીનરી અને સ્ટોક જે કંઈ બી છે મટીરિયલ છે એ બધું જ બરબાદ થઈ ગયેલું છે અને આજ 3 દિવસથી પાણીની અંદર એસ્ટેટ આખો રહેલો હતો। અત્યારે પાણી નીચે ઉતરી ગયેલું છે। આટલો કોર્પોરેશન અને જીઆઈડીસીને બધાને ટેક્સ ભરવા છતાં હજી સુધી કોઈ પ્રશાસનનો માણસ અહીંયા આવેલો નથી ને કોઈ સાફ સફાઈ માટેનું કોઈ કામદાર માણસ કોઈ દેખાયો નથી, અધિકારી કોઈ નથી આવેલું। તો રોયલ હબ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પ્રિન્ટિંગ, ટેક્સટાઇલ, ઓઇલ, પેકેજિંગ તથા તબીબી ક્ષેત્રે ઉપયોગમાં આવતા સાધનનું ઉત્પાદન કરતી અનેક સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે। પૂરનું પાણી ગોડાઉનમાં ઘૂસતા વિવિધ ઉદ્યોગોના ઉત્પાદન પર તેની સીધી અસર પડી છે। ઉદ્યોગકારોનું કહેવું છે કે પાણી ભરાયા બાદ તંત્ર તરફથી કોઈ કામગીરી કરાઈ જ નથી। સરકારને બધું ટાઈમ જોવે છે અને અમારી પાસે આ જે બધું થયું છે નુકસાન આજે 48 કલાક થયા છે, કોઈ જોવા નથી આવ્યું અને આ વખતે 110% એક પણ વોટિંગ નહીં થશે, નહીં થશે। બધાને જ કહી દીધું છે, બધા નોટામાં નાખો, ની કોંગ્રેસ જોઈએ ની બીજેપી જોઈએ।